ચોપડીમાં ઉદાહરણનો જે 15મો દાખલો હતો તો એ આપણે જ્યારે ગઈ વખતે ગણ્યો તો મેં તમને કહેલું કે ચોપડીની રીત ટૂંકી છે પણ એ અત્યારે લાગુ પાડી શકાય. બરાબર? આ દાખલા માટે જે 15મો આપ્યો હતો ને એના માટે બધી જગ્યાએ રીત લાગુ પડશે નહીં. જેમ કે અહીંયા આ દાખલામાં એ રીત લાગુ પડશે નહીં. તો મેં તમને એ દાખલો વ્યાપક રીતે કરાવ્યો, તમારે એ વ્યાપક રીતે જ ગણવાનો. ચાલો જો ભાઈ, આ દ્રવ્યમાનનું સૂત્ર આપણે લાવવાનું છે. રકમમાં કહ્યું છે ઊર્જા, વેગમાન અને બળના પદમાં. ઊર્જા, વેગમાન અને બળના પદમાં. તમારે શું કરવાનું? જેનું સૂત્ર લાવવાનું હોય એને ડાબી તરફ રાખો અને જેના પદમાં સૂત્ર લાવવાનું હોય એ બધી રાશિઓ જમણી બાજુએ લખવાની. બરાબર? પણ એની કોઈક ઘાત ધારી લેવાની. દાખલા તરીકે E ની ઘાત ધારીએ A, P ની ઘાત B, F ની ઘાત C. બરાબર? ખાસ યાદ રાખજો, અહીંયા કોઈ સમપ્રમાણતા અચળ લખવાનો નથી. સાંભળ્યું ભાઈ? શું કીધું મેં? સમપ્રમાણતા અચળ ની લખવાનો નથી. હવે પારિમાણિક સૂત્ર લખો જોઈએ. બોલો દ્રવ્યમાન માટે m⁻1 m⁻0. સારું. ઊર્જા, ઊર્જા m⁻1 m⁻2 પછી વેગમાન માટે દળ ગુણ્યા વેગ એટલે m⁻1 l⁻1 t⁻1. અને પછી શું આવે છે પેલા? બળ. બોલો બળ માટે m⁻1 l⁻1 t⁻2. અહીંયા ઘાત A, અહીંયા ઘાત B, અહીંયા ઘાત C. ઘાત લખવાનું ભૂલાય નહીં. બરાબર? ચલો ડાબી બાજુ યથાવત છે m⁻A plus B plus C. m⁻A plus B plus C. l⁻2A plus B plus C. l⁻2A plus B plus C. t⁻2A minus B minus 2C. t⁻2A minus B minus 2C. બરાબર? હવે બંને બાજુએ દ્રવ્યમાનને અનુલક્ષીને પરિમાણ સરખાવતા. પરિમાણ એટલે ઘાત. પરિમાણ એટલે ચલો ઘાત બોલતા રહેજો. A plus B plus C એના બરાબર 1. A plus B plus C બરાબર 1. પછી લંબાઈને અનુલક્ષીને પરિમાણ સરખાવવા જોઈએ. 2A plus B plus C બરાબર 0. 2A plus B plus C બરાબર 0. અને છેલ્લે સમયને અનુલક્ષીને -2A minus B minus 2C બરાબર 0. -2A minus B minus 2C બરાબર 0. તકલીફ પડશે આ ત્રણ સમીકરણોને ઉકેલવામાં. તકલીફ પડશે. બરાબર સમજો. ધ્યાન સતત બોર્ડ ઉપર. સૌથી પહેલા આમાંથી B plus C ની કિંમત લાવો. B plus C ની કિંમત લાવવા માટે A ને અહીંયા લઈ આવો. તો 1 minus A બોલતા રહેજો. 1 minus A લેવલ. હવે 2A યથાવત છે. આ શું દેખાય છે? B plus C. શું દેખાય છે? પણ B plus C ની કિંમત તો બોલો 1 minus A. બોલો 1 minus A એના બરાબર 0. by 2A minus A કેટલા થયા? A plus 1 બરાબર 0. આ 1 ને આમ લઈ લો એટલે A બરાબર -1. બરાબર? હા, એક કિંમત તો આવી ગઈ. આપણે પ્રગતિના પંથે છીએ. પ્રગતિના પંથે. હવે જોજો ભાઈ, -2A minus B minus 2C બરાબર 0. તો એક કામ કરો, -B ને રાખો, -2A minus 2C પેલી બાજુ લઈ જાઓ, માઇનસ માંથી પ્લસ. હવે 2A plus 2C ની કિંમત અહીંયાથી કાઢી શકાય. એક કામ કરો, આખા સમીકરણ 2 વડે ગુણો. કેટલા વડે? 2 વડે. ચલો ગુણો. 2 વડે ગુણો. 2A plus 2B plus 2C બરાબર 2. પણ મારે જોઈએ છે 2A plus 2C. શું જોઈએ છે? 2A plus 2C. તો 2A plus 2C શોધી કાઢવા માટે 2B ને ટ્રાન્સફર કરો એટલે 2 minus 2B. 2 minus 2B. 2A plus 2C ની કિંમત શું આવી? 2 minus 2B. 2A plus 2C ની કિંમત શું આવી? 2 minus 2B. minus 2 આમ જાય તો plus 2B. 2B minus B એટલે B. B બરાબર 2. B બરાબર 2. બરાબર? મેં કહ્યું પ્રગતિના પંથે છીએ. બીજું મૂલ્ય આવી ગયું A બરાબર -1.
b બરાબર 2 ઉભારો a અને b બંનેની કિંમતો શું અહીંયા મૂકી શકાય કે નહીં? ચલો a ની કિંમત લખાવજો -1, પછી b ની કિંમત લખાવજો 2, c ની કિંમત શોધવાની છે એના બરાબર 1. 2 - 1 એટલે 1, 1 plus c બરાબર 1 થાય તો 1 1 કેન્સલ, 1 1 c બરાબર 0. બોલો c બરાબર 0. બોલો c બરાબર 0. a બરાબર -1, b બરાબર 2, c બરાબર 0. a બરાબર -1, b બરાબર 2, c બરાબર 0. a બરાબર -1, b બરાબર 2, c બરાબર 0. બરાબર? આનો શું થયો? f રેસ ટુ 0 તો 1 થઈ જાય. બોલે f રેસ ટુ 0 તો દળના સૂત્રમાં બળ આવશે જ નહીં. બોલો દળના સૂત્રમાં બળ આવશે નહીં. એટલે ચોપડીમાં 15મા દાખલામાં જે રીત બતાવી છે એમાં તો એવું થતું હતું કે જેના પદમાં સૂત્ર લાવવાનું એ બધી ભૌતિક રસોઈમાં આવતી હતી. બરાબર ને? પણ અહીંયા તો બળ આવવાનું નથી. બોલો બળ. અને જે રીતે રકમ આપી દે એટલે વિદ્યાર્થીને શું થાય કે આમાં મારે બળ લાવવાનું છે. બોલો બળ લાવવાનું છે. બળ લાવવાનું ના આવતું તો ક્યાંથી આવે? તો મજા કરો બળ આવે. બરાબર છે? તો આ જે રીત છે એ વ્યાપક છે, દરેક જગ્યાએ લાગુ પડશે. પછી હજુ આગળ સાદુરૂપ આપવું હોય તો f રેસ ટુ 1 લઈ લેવાના અને આ નીચે ઉતારો તો p² / e. બોલો p², પણ ચોપડીમાં જવાબ આ આપેલો છે. ઓકે, એટલે આ રીતે કરજો. ઓકે, નેક્સ્ટ. ચાલો, n બરાબર -d into n2 minus n1 upon x2 minus x1. કેપિટલ D નું નામ આપ્યું છે ડિફ્યુઝન અચળાંક, જેનું પારિમાણિક સૂત્ર લાવવાનું છે. n યથાવત, -d યથાવત. આ છે n ના મૂલ્યમાં થયેલો ફેરફાર, એની મેં નવી સંજ્ઞા આપી ડેલ્ટા n. આ છે x ના મૂલ્યમાં થયેલો ફેરફાર, એની નવી સંજ્ઞા ડેલ્ટા x. ભાઈ જેનું પારિમાણિક શોધવાનું હોય એને સૂત્રનો કરતા બનાવો. સૂત્રનો ચલો d ને સૂત્રનો કરતા બનાવો જોઈએ. માઈનસ ટ્રાન્સફર થઈ જાય અહીંયા, પછી -n into ડેલ્ટા x upon ડેલ્ટા n. ફરી એકવાર d બરાબર -n into ડેલ્ટા x upon ડેલ્ટા n. રકમ ફરી વાંચો ધ્યાનથી. ચાલો, હવે જ્યારે આનું પારિમાણિક સૂત્ર લખીએ છે તો આને બ્રેકેટમાં મૂકી દો. પહેલા એક કામ કરીએ, એકમ લાવીએ. એકમ પરથી પારિમાણિક સૂત્ર સહેલું પડશે તો આનો એકમ લખવા માટે આ બધાના એકમો લખવા પડે. એ વખતે ઋણ નિશાનીનું કંઈ કામ નથી. આ n નું અર્થઘટન તમને આપ્યું છે અંદર. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. જે એકમ આપ્યો ને એ બધું છેદમાં લેવાનું. બોલો, જે એકમ આપ્યો બધું છેદમાં. તો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં, ક્ષેત્રફળનો સમય ક્યાં આવશે? છેદમાં. એટલે સંખ્યા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. સંખ્યા ભાગ્યા સંખ્યાને એકમ હોતો ભાગ્યા ક્ષેત્રફળનો એકમ મીટર², સમયનો એકમ સેકન્ડ. આનો એકમ લખ્યો પેલા. પછી આ ડેલ્ટા x એટલે x માં થયેલો ફેરફાર, ટૂંકમાં એ લંબાઈ બતાવે. શું બતાવે છે? લંબાઈ માટે બોલજો એકમ મીટર. અને આ ડેલ્ટા n શું છે? એકમ કદમાં કણોની સંખ્યા. એકમ કદમાં એટલે સંખ્યા ભાગ્યા કદ. બોલો, સંખ્યાને એકમ ના હોય એટલે 1 લખવાનું ને કદનો એકમ મીટર ક્યુબ. સાદું કેવી આપશો? મીટર² કેન્સલ થઈ જાય તો 1 મીટર અહીંયા રહેશે, 1 મીટર અહીંયા રહેશે. છેદનો છેદ બને અંશ. મીટર ઇન્ટુ મીટર, મીટર². આ સેકન્ડ બોલાવી દયો એટલે આ આવે મીટર² upon સેકન્ડ. હવે એકમ પરથી પારિમાણિક સૂત્ર લખવાનું કામ બહુ સહેલું છે. ચલો, l2 બોલતા રહેજો. l2
અને છેદમાં t⁻1 આવે અને ઉપર લઈ જાવ તો t⁻1 દ્રવ્યમાન આવતું જ નથી એટલે m⁻0 બોલો m⁻0 m⁻2 t⁻1 બરાબર ને જેટલું જેટલું એકમ એ બધું છેદમાં યાદ હશે નેક્સ્ટ સરસ છે પણ ગુરુત્વીય તરંગોનો વેગ તમને λ⁴ ρ⁴ g⁻ ના સમપ્રમાણમાં આપેલો છે કેવા પ્રમાણમાં તો આપણે એક કામ કરીએ સમપ્રમાણતાની હટાવો અને મૂકી દો સમપ્રમાણતા અચળાંક સમપ્રમાણતા બરાબર ચાલો જો હવે બંને બાજુ લખવાના છે પારિમાણિક સૂત્ર વેગ માટે બોલો m⁻0 l⁻1 t⁻1 બરાબર પછી આ છે પરિમાણ રહિત સમપ્રમાણતા અચળાંક એના માટે કશું લખવાનું નથી આ છે લેમ્ડા એટલે તરંગ લંબાઈ ટૂંકમાં લંબાઈ માટે બોલો l⁻1 અને o⁻α પછી આ છે ઘનતા એ છે દળ ભાગ્યા કદ m⁻1/l⁻3 ઉપર જતો l⁻3 m⁻1 l⁻O⁻β g સ્મોલ g ગુરુત્વ પ્રવેગ ટૂંકમાં પ્રવેગ માટે l⁻1 O⁻β સાદું આપવા લાગો ડાબી બાજુ યથાવત છે m⁻1 * β એટલે બીટા l⁻α -3β પ્લસ ગેમા એક વાર l⁻1 * α એટલે આલ્ફા -3 * β એટલે -3β અને 1 * ગેમા એટલે પ્લસ ગેમા અને પછી t⁻2 ગેમા ચલો સરખાવો ઘાત સરખાવો દ્રવ્યમાન ને ઘાત કેટલી દેખાય છે બીટા અહીંયા 0 એટલે બીટા બરાબર 0 બોલો પછી સમયને અનુલક્ષીને પરિમાણ સરખાવતા -2 ગેમા બરાબર -1 -2 ગેમા બરાબર માઇનસ પ્લસ તો 2 ગેમા બરાબર 1 તો ગેમા બરાબર 1/2 ગેમા બરાબર અને હવે લંબાઈને અનુલક્ષીને પરિમાણ સરખાવતા આલ્ફા -3β પ્લસ ગેમા બરાબર 1 આલ્ફા -3β પ્લસ ગેમા બરાબર ચલો આલ્ફા યથાવત -3 * બીટા ની કિંમત 0 પ્લસ ગેમા ની કિંમત 1/2 ગેમા ની કિંમત એના બરાબર 1 શું આ ભાગ શૂન્ય થઈ જાય આ પાડો અને આ 1/2 આમ જાય તો 1 - 1/2 કેટલા થાય 1/2 બરાબર આલ્ફા ની કિંમત પણ 1/2 ગેમા ની કિંમત પણ 1/2 એટલે કે આલ્ફા ને ગેમા સરખા થયા આલ્ફા ને ગેમા એટલે કે આલ્ફા બરાબર ગેમા પણ એ બંને કિંમત જે 1/2 આવી એ શૂન્ય જેટલી નથી બોલો શૂન્ય જેટલી એટલે કે નોટ ઇક્વલ ટુ બીટા આલ્ફા બરાબર ગેમા નોટ ઇક્વલ ટુ બીટા બરાબર ને એક સૂત્ર આપેલું છે P બરાબર 2a * q આ છે વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ત્રીજા સેમેસ્ટરમાં આવશે એના વિશે 2a છે અંતર અને q છે વિદ્યુત ભાર આનું પરિમાણ લખવું હોય તો આ બધાને લખવા પડે બોલો અંતર માટે l⁻1 ભાઈ વિદ્યુત ભાર માટે યાદ છે ને પ્રવાહ ગુણ્યા સમય a⁻1 t⁻1 a⁻1 રીવા જેવો છે પહેલા m પછી l પછી t પછી a પછી કેપિટલ K ફોર કેલ્વિન જો લખવું હોય તો m આવતો નથી એટલે m⁻0 l⁻1 t⁻1 a⁻1 બરાબર આ શું આવ્યું વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ નું પારિમાણિક સૂત્ર
સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ બરાબર x ન્યૂટન સેકન્ડ હોય તો x ની કિંમત કેટલી શોધી કાઢીએ. એક યથાવત 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ, 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર અને સેકન્ડ ઇનવર્સ યથાવત 10⁻³ કેટલા થયા -5 કિલોગ્રામ ગુણ્યા મીટર ગુણ્યા સેકન્ડ ઇનવર્સ બરાબર 10⁻5 યથાવત છે અને તમારે આની જગ્યાએ લખવાના ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું લખવાનું? કેમ? F બરાબર ma, F બરાબર ma બરાબર. બોલો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. બળનો એકમ બોલો ન્યૂટન, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ સેકન્ડ સ્ક્વેર ને હું લખી રહ્યો છું સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. બોલો સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. ખાલી એક જ સેકન્ડ અહીંયા લઈ આવો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર કિલોગ્રામ ગુણ્યા મીટર અને એક સેકન્ડ જે છેદમાં વધી એને ઉપર લઈ લો તો સેકન્ડ ઇનવર્સ. બોલો સેકન્ડ ઇનવર્સ. તો આ શું આવ્યું? કિલોગ્રામ ગુણ્યા મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ બરાબર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર. તો આની જગ્યાએ લખી શકાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર. હવે આ બેને સરખાવો. આ બેને સરખાવશો અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ તો x બરાબર આટલા થવા જોઈએ. બોલો x બરાબર 10⁻5. બોલો x બરાબર નંબર 24. y બરાબર 2a sin kx cos omega t. ભાઈ આ sin અને cos એ બધા શું કહેવાય? ત્રિકોણમિતીય વિધેયો કહેવાય. એની સાથે કૌંસમાં શું આવે? ખૂણો આવે. શું આવે? અને આ ત્રિકોણમિતીય વિધેયોની પાસે માત્ર ગાણિતિક કિંમતો હોય છે. કઈ કિંમતો હોય? દાખલા તરીકે આ ખૂણો જો π/6 હોય તો sin π/6 કેટલા થાય? 1/2. એ 1/2 શું છે? ગાણિતિક સંખ્યા. આ જો π/3 હોય તો sin π/3 બરાબર √3/2. એ પણ ગાણિતિક સંખ્યા. ટૂંકમાં આ સંખ્યા છે. એવી રીતે આ પણ સંખ્યા છે. સંખ્યાને એકમ હોતો નથી એટલે આને એકમ જ નથી. એટલે a નો એકમ લાવવો હોય અથવા પારિમાણિક સૂત્ર તો એ થશે y નું પારિમાણિક સૂત્ર. કોનું? તો a નું પારિમાણિક સૂત્ર એટલે y નું. y શું છે? સ્થાનાંતર એટલે લંબાઈ માટે l/1. સારું. આ sin વિધેય સાથે કૌંસમાં શું આવશે? પેલા સમતલીય ખૂણો. શું આવશે? અને સમતલ કોણ પરિમાણ રહિત છે. સમતલ કોણ પરિમાણ તો આ જે સમતલ કોણ છે kx એ પરિમાણ રહિત હોય તો m/0 l/0 t/0. મારે જો k નું પરિમાણ જોતું હોય તો x નીચે મૂકો આપણે. બોલો x ને પણ x એટલે axiom એટલે અંતર અથવા લંબાઈ. તો x ને નીચે મૂકશો એટલે નીચે લંબાઈનું પરિમાણ લખવું પડે અને એને જો ઉપર લઈ જશો તો l/-1. બોલો l/. હવે શું માંગ્યું છે અંદર? a/k. બોલો a/k નું પારિમાણિક સૂત્ર એટલે કે 30/30 એટલે કે 30/30. l/1/l/-1 અને ઉપર લઈ લો તો l/1 + l/2 અને હજુ આગળ લખો તો m અને t ને સમાવો તો m/0 l/2 t/0. બરાબર. નંબર 25 પણ બહુ સરસ છે. આ સમીકરણ તમને આપેલું છે p + a/v² * b - b બરાબર r * t. પેલી વાત યાદ કરો. સરવાળા બાદબાકી એક સરખી ભૌતિક રાશિ ના જ થઈ શકે. આ p દબાણ છે અને તમે જો એમાં આ પદ ઉમેરતા હો તો પછી આ પદ હોવું જોઈએ દબાણ. કારણ કે દબાણમાં દબાણ જ ઉમેરી શકાય, બીજું કશું ઉમેરી શકાય નહીં. તો આ પદ દબાણ થયું. કયું પદ? પેલા a/v²
એ જો દબાણ હોય તો એનું પારિમાણિક સૂત્ર થશે દબાણનું એટલે કેટલું m⁻1 l⁻−1 t⁻². પણ મારે માત્ર એનું જોતું હોય પારિમાણિક સૂત્ર તો v નો સ્ક્વેર ઉપર લઈ જવો પડે. પણ v એટલે કદ એનું પારિમાણિક સૂત્ર l⁻3 એનો સ્ક્વેર. બોલો આ બધું ગુણાકારમાં આવશે એટલે l⁻3 એનો સ્ક્વેર ગુણાકારમાં આવ્યો. ચલો સાદું આપો m⁻1 l⁻3 તો 6 માંથી 1 જશે તો 5 એટલે l⁻5 અને t⁻². હવે b નું પારિમાણિક સૂત્ર લાવીએ. ભાઈ આ કદ છે કદમાંથી શું બાદ થઈ શકે? કદ જ બાદ થઈ શકે, બીજું કઈ બાદ થઈ શકે નહીં. એટલે આ b છે ને એ કદ બતાવે છે કદ. જો b એ કદ બતાવે તો એનું પારિમાણિક સૂત્ર કદનું થાય. કદનું એટલે l⁻3. હવે માંગ્યું છે શું? a/b નું પારિમાણિક સૂત્ર એટલે કે this/this એટલે કે this/this. બોલો this/this. તો m⁻1 l⁻5 t⁻² ભાગ્યા l⁻3 કરશો તો m⁻1 l⁻2 t⁻². m⁻1 l⁻2 કોનું છે? કાર્યનું. આ પરિમાણ કોનું છે? બરાબર. જો માત્ર સમજવાથી એક પણ વિદ્યાર્થી એવું નહીં માની લે કે બસ મને સમજ પડી ગઈ, મારું કામ પૂરું થઈ ગયું, હવે મારા માર્ક આવી જશે. બિલકુલ નહીં આવે. બરાબર. આ બધું ઘરે જઈને 3-4 વખત લખીને જે વિદ્યાર્થી રિપીટ કરશે માત્ર ને માત્ર એ જ વિદ્યાર્થીના સારા માર્ક આવશે. બરાબર છે. આ વાત કાયમ માટે યાદ રાખવાની. કોઈ પણ જગ્યાએ ભણવા જતા હો, કોઈ પણ સબ્જેક્ટ ભણતા હો, લખીને પ્રેક્ટિસ જે વિદ્યાર્થી કરતો નથી એ ગમે તેટલો હોશિયાર હોય એની હોશિયારી પ્રમાણે માર્ક મળતા નથી. અને મોટા ભાગે તો બહુ જ મોટું નુકસાન થાય છે. બરાબર. બોર્ડમાં જે નંબર લાવ્યા હોય 90-95% બોર્ડમાં હોય અને 12મા ધોરણનું તમે રિઝલ્ટ જુઓ તો એના 60% થઈ જાય, 30% ઘટી જાય. એવું ના માનતા કે એ વિદ્યાર્થીઓ ડફોડ હતા. ડફોડ નતા, પણ આળસ અને ઓવર કોન્ફિડન્સ. આળસ એ બાબતે કે સાહેબ ભલે કે મારે લખવાની જરૂર નથી, હું તો હોશિયાર છું. બરાબર. અને ઓવર કોન્ફિડન્સ એ બાબતે કે છેલ્લા મહિનામાં હું બધું પતાવીશ દઈશ. નહીં પતે. બધું એવું ભેગું થશે. હજુ તો આ એક પાઠ પૂરો થયો નથી. હજુ આ સ્વાધ્યાયના દાખલા બાકી. બરાબર. આવતી વખતે સ્વાધ્યાયના દાખલા હું લઈશ અને પછી પેલું પેપર સોલ્વ કરવાનું છે. બરાબર છે. બેસો, 2 દાખલા ગણવાના છે. લખો. પદ આ રીતે લખો. m/n² tau. m/n² tau નું પારિમાણિક સૂત્ર મેળવો. કૌંસમાં લખો. જ્યાં m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, સ્મોલ m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, પછી કોમા કરીને લખો n સ્મોલ n બરાબર મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા. એના બરાબર એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. બરાબર. પછી લખો સ્મોલ e બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. ટૂંકમાં વિદ્યુત ભાર છે. બરાબર ને? વિદ્યુત ભાર છે. અને tau બરાબર સરેરાશ રિલેક્સેશન સમય. આપણો રિલેક્સ થવું એટલે આરામ કરવો. બરાબર. એક સરદારજી બીચ ઉપર આરામ કરતા હતા. એનું નામ હતું હનુમંતસિંહ. શું નામ હતું? અને એના કોઈ ઓળખીતા ભાઈ આવ્યા છે
પૂછું સદાજી આર યુ રિલેક્સિંગ આર યુ રિલેક્સિંગ સદાજી વિચારે સારું મારું નામ તો હનુમાનસિંહ આ તો રિલેક્સિંગ નું પૂછે છે અત્યારે ના પડે નો આઈ એમ નોટ રિલેક્સિંગ પેલા તો ખોટું બોલે છે આરામ કરે તો ના પાડે તો આગળ જતો રહ્યો બીજો આવ્યો સદાજી આર યુ રિલેક્સિંગ નો યાર આઈ એમ નોટ રિલેક્સિંગ હું 5-6 વાર થયો ને એટલે સદાજી હટી ગઈ હળાવો કેથી આરામ નથી કરવા દે ઉઠીને બીજે ગયા તો ત્યાં એક ભાઈ આરામ કરતા હતા સદાજી એને પૂછ્યું આર યુ રિલેક્સિંગ તો કે યસ पे जाने पे लोगों को क्या मतलब होता है રિલેક્સેશન સમય કયો સમય ટૂંકમાં સમય શું છે લાવો ચાલો આનું પાર્લિમેન્ટ શું લાવવું જોઈએ તારી જણ m⁻1 n એટલે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંખ્યા ભાગ્યા કદ સંખ્યા માટે 1 લખવાનું કદ માટે l⁻3 e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ટૂંકમાં વિદ્યુત ભાર માટે a⁻1 t⁻1 પણ એનો સ્ક્વેર જોઈ લો બરાબર અને ગુણ્યા τ એ સમય છે સમય માટે t⁻1 તો આ કેટલા થયા m⁻1 પછી l⁻3 બે છેદનો છેદ બને અંશ એટલે l⁻3 t⁻2 અહીંયા આવશે 2 + 1 એટલે 3 ઉપર જાય તો t⁻2 -3 અને a⁻2 ઉપર જાય તો a⁻2 બરાબર જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો સાચો જવાબ નહીં આવે બરાબર માનો કે અત્યારે આપ્યો ના હોતા દાખલો સીધો મેં પરીક્ષામાં પૂછ્યો તો બધાને તો જવાબ નતો આવવાનો જેમ અત્યારે બધાને જવાબ નથી આવે આ જ વસ્તુ થાય છે એ સમજણ પડી જાય છે એટલે એમ જ માની લો છો કે બસ બધું કામ પૂરું થઈ ગયું અમારા કામ પછી તમારા કામની તો શરૂઆત થવી જોઈએ અહીંયા હું 1 લેક્ચરનો 1 કલાકનું લેક્ચર લઉં ઘરે જઈને તમારે મિનિમમ 5 કલાક કાઢવા પડે બરાબર લખો નેક્સ્ટ પદ લખો આ રીતે પાઈ પી r⁴ upon 8 eta l નો પારિમાણિક સૂત્ર શોધો પછી મને લખો તે શું દર્શાવે છે કૌંસમાં લખો જ્યાં p બરાબર દબાણનો તફાવત ટૂંકમાં દબાણ બરાબર ને પછી r બરાબર ત્રિજ્યા ઈટા બરાબર શ્યાનતા ગુણાંક એનું પારિમાણિક સૂત્ર તમને જરૂર પડશે ને m⁻1 l⁻−1 t⁻−1 બરાબર અને l બરાબર લંબાઈ l બરાબર કબ આવશે l⁻3 t⁻−1 l⁻3 t⁻−1 આયો એટલે કે l⁻3 upon t l⁻3 upon t l⁻3 એટલે શું મીટર ક્યુબ અને upon t એટલે સેકન્ડ મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ બોલો મીટર ક્યુબ કોનો એકમ કદનો પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ સમયમાં બહાર આવતા પ્રવાહીનું કદ અથવા એકદમ ટૂંકમાં કહીએ તો એકમ સમય દીઠ કદ એનું નામ આપણે પાડ્યું છે કદ ફ્લક્સ શું નામ પાડ્યું છે લખો પેલો પ્રશ્ન પૂછ્યો હતો ને તે શું દર્શાવે છે લખો તે કદ ફ્લક્સ દર્શાવે છે બરાબર એકમ થાય મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ બરાબર હવે સ્વાધ્યાયના જે ટૂંકા પ્રશ્નો આપે છે ને એમને એમાં સારા પ્રશ્નો છે જે અઘરા છે એ જ હું સોલ્વ કરાવું બરાબર જે સોલ્વ થઈ ગયા છે જે સહેલા છે એવું નથી કરાવું બરાબર હવે નંબર 5 જો નંબર 5
1 ग्राम अपॉन सेंटीमीटर क्यूब बराबर खाली जगह किलोग्राम अपॉन मीटर क्यूब। चलो અહીં જો 1 ग्राम बराबर 10⁻³ કિલોગ્રામ, 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર, અને એનો ઘન કરવાનું ભૂલાય નહીં પેલા, અંશ યથાવત છે, અંશ યથાવત, -2 × 3 -6 અને મીટર શું ઉપર જાય 6 - 3 એટલે +3, 10⁻+3 અને કિલોગ્રામ અપોન મીટર, બોલો કિલોગ્રામ અપોન મીટર. નેક્સ્ટ આ m છે તો આ ડેલ્ટા m છે, બોલો આ ડેલ્ટા m અપોન m ગુણ્યા 100%. આ શું આપશે? દ્રવ્યમાનના માપનમાં પ્રતિશત ત્રુટિ. ડેલ્ટા m ની કિંમત 0.05, m ની કિંમત 225 ગુણ્યા 100%. આનો જવાબ આવે છે પહેલા 0.0222 આટલા %. બોલો આટલા %. નેક્સ્ટ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી બે તાપમાનોના મૂલ્યોની બાદબાકી લેવાની છે. પહેલું તાપમાન θ1 બરાબર 25.5 ±0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. બીજું તાપમાન 35.3 ±0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે શું કરવાનું? પહેલા અહીંયા સાર્થક અંકોની સંખ્યા 3 છે, અહીંયા પણ 3, એટલે લઘુત્તમ 3 થઈ ને, તો સીધી બાદબાકી લેવાની. પણ બાદબાકી કર્યા પછી જે કિંમત મળે એમાં સાર્થક અંકો 3 જ રાખવાના છે. તો θ1 મને સીધેનું માંગે છે. શું માંગ્યું છે? જો અંદર. પછી θ2 માઈનસ θ1 નહીં ચાલે. θ1 માઈનસ એટલે 30 માઈનસ 30 થાય, અને 30 માઈનસ 30 આવે છે -9.8. બોલો -9.8. બરાબર છે. પછી આ જે નિરપેક્ષ ત્રુટીઓ છે ને, પેલા ત્રુટીમાં તો પેલી વાત યાદ છે ને, ભૌતિક રાશિઓના સરવાળા થાય કે બાદબાકી થાય કે ગુણાકાર થાય કે બધામાં નિરપેક્ષ ત્રુટીઓનો તો સીધો ડાબેનો સરવાળો જ કરવાનો છે. ડાબેનો સરવાળો કેટલો હશે? 0.2. બોલો આવું બધે લખી નાખે છે. બરાબર, કોઈ સમજાવતું નથી કે 0.2 કેમ આવે છે. બરાબર, હું તમને બતાવું. તમે એક વિદ્યાર્થીને થર્મોમીટર આપો અને એમ કહો કે ચલો ફલાણી જગ્યાનું તાપમાન તો નોંધી લે. હવે તાપમાન તમને ખબર છે કે 25.5 છે, એ સાચી કિંમત છે. ધારો કે એને ભૂલ કરી અને -0.1 એટલે એને 0.1 જેટલું માપન ઓછું કર્યું, તો એ તમને શું કહેશે? 25.4 કહેશે. શું કહેશે? બીજા વિદ્યાર્થીને બીજું થર્મોમીટર આપો, બીજી કોઈ જગ્યાએ મોકલો, ચાલો એ તાપમાન માપી લે. એ તાપમાનની સાચી કિંમત ધારો કે આટલી છે, અને એ માપીને લાવ્યો 35.4, એટલે આ 25.4 અને આ તો તફાવત બોલો 10 નો થાય ને, 10 નો તફાવત થાય ને. 25.4 માઈનસ 35.4 કેટલા આવે? અચ્છા, તો 9.8 અને 10 વચ્ચે તફાવત કેટલાનો પડે? બોલો. બરાબર. અચ્છા, ધારો કે આ વિદ્યાર્થી એમ કે 25.5 અને આ એમ કે 35.3, તો ત્રુટી શૂન્ય થઈ ગઈ. બરાબર છે. પછી આ એમ કે 25.6 કે 25.6 અને આ એમ કે 35.4, તો તફાવત કેટલાનો આવે? 0.2 નો જ આવે. બોલો. અચ્છા, અને અહીંયા સાંભળજો, એટલે કહેવાનો મતલબ એ કે અહીંયા +1 થાય ને +0.1 થાય કે -0.1 થાય. અહીંયા +0.1 થાય કે -1, વધુમાં વધુ એટલો જ ફેરફાર થવાનો છે, એનાથી વધારે ફેરફાર થવાનો નથી. તો એ સંજોગોમાં જે બાદબાકી આવવાની છે, એ બાદબાકીમાં વધુમાં વધુ આટલી ત્રુટી દાખલ થઈ શકે. ખાલી ત્રુટી શોધવાનું કહે, તમારે શોધવાની મહત્તમ ત્રુટી તમારે શોધવાની, અને એના માટે આંશિક ત્રુટીઓનો અથવા નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવાનો. નેક્સ્ટ એવું આપણે નહીં લેવાનું.
તમે રકમમાં કેવી રીતે ફેરફાર કરી શકો? હા, તો પછી એ રીતે બાદબાકી કરો. ના ના, સાંભળ, 25 તને 25.5 વત્તા પ્લસ ઓર માઇનસ કેટલા આપ્યા હોય? 0.5 અને અહીંયા 0.3 આપ્યા હોય, બરાબર? તો 0.8 નો તફાવત પડે, વધુ 0.8 નો તફાવત પડશે. ના, બંને પ્લસ જ કરવાનું. એટલે આ જે ઇમ્પેક્ટ સ્ટુડિયો છે ને, એ તમને એની જે કિંમત આપી અને સીધે સીધો સરવાળો કરો. મિત્રો, નંબર 11 ની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. મિત્રો, આપણે એક તફાવત શોધવાનો છે. 3.9 into 10⁵ minus 2.5 into 10⁴. કરેક્ટ? મિત્રો, આને આ રીતે ના લખી શકાય. 39 into 10⁻1 લખાય ને? એ 10⁻1 અને આ 10⁵. એમાંથી તમને મળશે 10⁴. એટલે આ શું કહેવાય? 39 into 10⁴. અને આ છે 2.5 into 10⁴. એ બંનેમાંથી 10⁴ કોમન લઈએ તો કૌંસમાં શું રહેશે? 39 minus 2.5. આ તફાવત આવશે 36.5 into 10⁴. બરાબર ને મિત્રો? આ 36.5 એને તમે લખી શકો 3.65 into 10⁻1. એ 10⁻1 અને આ 10⁴. એમાંથી તમને મળશે 10⁵. બરાબર? હવે મિત્રો, આ બે જે કિંમતો આપણને આપી છે એમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક આપણને દેખાય છે. બરાબર? તો આને પણ આપણે દશાંશ ચિહ્ન પછી એક જ અંક રહે એ રીતે રાઉન્ડ ઓફ કરવા પડે. તો રાઉન્ડ ઓફ કરવા માટેનો નિયમ એ છે કે તમારે જે અંક કાઢી નાખવાનો હોય એ અંક પોતે જો 5 હોય તો એની પહેલાંનો અંક તમારે જોવો પડે. એ પહેલાંનો અંક જો એકી સંખ્યા હોય તો એમાં 1નો ઉમેરો કરવાનો, અને જો પહેલાંનો અંક બેકી સંખ્યા હોય તો એ અંક યથાવત રહેવા દેવાનો. બરાબર? એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. તો મિત્રો, અત્યારે આપણે 5 કાઢી નાખવા છે અને માટે આપણે શું કરીશું? જે અંક કાઢી નાખવાનો જે પોતે જો 5 હોય તો એની અગાઉનો અંક આપણે જોવો પડે. તો એની અગાઉનો અંક 6 છે, એ બેકી સંખ્યા છે, માટે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને આ 5ને સીધે સીધા ડ્રોપ કરી દેવાના, કાઢી નાખવાના. એટલે આમાંથી રહેશે 3.6 into 10⁵. બરાબર? આવું મિત્રો આપણે કેમ કર્યું? અહીંયા આપેલા મૂલ્યોમાં દશાંશ ચિહ્ન પછી જો એક જ અંક હોય તો અહીંયા અંતિમ જવાબમાં પણ તમારે દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવાનો છે. ઓકે, ચલો મિત્રો, સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ. સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. ચાલો મિત્રો, આપણને વિદ્યુતીય અવરોધના માપન દરમિયાન લીધેલા 4 અવલોકનો આપેલા છે. બરાબર? એટલે કે વિદ્યુતીય અવરોધના માપેલા 4 મૂલ્યો આપણને આપેલા છે. એ 4 મૂલ્યોને અનુક્રમે આપણે A1, A2, A3 અને A4 સંજ્ઞા વડે દર્શાવીએ. બરાબર? એ મૂલ્યો અનુક્રમે છે 4.12 ઓહ્મ, 4.08 ઓહ્મ, 4.22 ઓહ્મ, 4.14 ઓહ્મ. બરાબર? વિદ્યુતીય અવરોધનો SI એકમ છે ઓહ્મ, સ્પેલિંગ છે OHM, અને એની સંજ્ઞા આ રીતે લખવામાં આવે છે. બરાબર? ખરેખર વિદ્યુતીય અવરોધ શું છે એનો SI એકમ, આ બધી વાતો તમે ત્રીજા સેમેસ્ટરમાં ભણશો. બરાબર? સારું. હવે આ બધા અવલોકનોની સરેરાશ કિંમત આપણે શોધી કાઢીએ અને એ સરેરાશ કિંમતની સંજ્ઞા આપીશું A12. અને એ વખતે શું કરવાનું? લીધેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરાબર ને? સારું. તો અત્યારે 4 અવલોકનો લીધા છે, એ 4નો સરવાળો લખો ભાગ્યા 4. બરાબર? ચલો, A1 + A2 + A3 + A4, એટલે આ 4નો સરવાળો કરવો પડશે. એટલે કે આ 4નો સરવાળો, અને એ આવે છે 16.56. બરાબર? અને ભાગ્યા 4 યથાવત, this upon 4, એ જવાબ આવે છે 4.14 આટલા ઓહ્મ. બરાબર ને?
મિત્રો અહીંયા તમે આ સરેરાશ મૂલ્ય કોનું શોધ્યું? વિદ્યુતીય અવરોધનું. માટે અહીંયા અવરોધનો એકમ લખવો પડશે અને એ છે ઓમ. બરાબર ને? સારું. હવે દરેક અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી કાઢીએ. પહેલા અવલોકન માટે ડેલ્ટા A1 અને એ છે A બાર માઇનસ A1. A બારની કિંમત 4.14, A1 ની કિંમત છે 4.12. આ બેની બાદબાકી મળી 0.02 આટલા ઓમ. બીજા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 બરાબર A બાર માઇનસ A2. A બારની કિંમત 4.14, A2 ની કિંમત છે 4.08. આ બેની બાદબાકી મળી 0.06 આટલા ઓમ. ત્રીજા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A3 અને એ છે A બાર માઇનસ A3. ચલો A બારની કિંમત 4.14 માઇનસ A3 ની કિંમત છે 4.22. આ બેની બાદબાકી મળી 0.08 ઓમ, પણ માઇનસ નિશાની સાથે મળે છે. બરાબર? તો માઇનસ 0.08 ઓમ. પછી ચોથા અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A4 એના બરાબર A બાર માઇનસ A4. A બાર માઇનસ A4. A બારની કિંમત છે 4.14 માઇનસ A4 ની કિંમત આટલી છે 4.14. બરાબર? આ બેની બાદબાકી આવશે 0. બરાબર ને? સારું. હવે મિત્રો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધતી વખતે આપણે શું કરવાનું? જેટલા પણ અવલોકનો લીધા હોય એ બધા અવલોકનો માટે શોધેલી નિરપેક્ષ ત્રુટિઓના માનાંકોનો સરવાળો કરવાનો ભાગ્યા અવલોકનોની સંખ્યા. બરાબર? અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે સંજ્ઞા આપજો ડેલ્ટા A બાર. તો એ છે મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A3 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A4 ભાગ્યા 4. બરાબર? બધી જ નિરપેક્ષ ત્રુટિઓના માનાંકોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા અત્યારે 4 છે. ચલો આ બધાના માનાંકો લઈ લો. આ બધાના માનાંકો લઈ લો. માનાંક લેતી વખતે જે પ્લસ હોય એ તો પ્લસ જ રહેશે, પણ જે માઇનસ હોય એમાંથી આપણે કરી નાખવાના પ્લસ. એ બધી ધન કિંમતોનો સરવાળો અને ભાગ્યા 4 કરવાના છે. બરાબર? આ બધાના માનાંકો લઈ લો એટલે બધી કિંમતો પ્લસ ચિહ્ન સાથે મેં લખેલી છે અને ભાગ્યા 4. મિત્રો આ સરવાળો આવે છે 0.16 ભાગ્યા 4 કરો એ આવશે 0.04 આટલા ઓમ. પછી મિત્રો શોધી કાઢીએ સાપેક્ષ ત્રુટિ. એનું બીજું નામ છે આંશિક ત્રુટિ. એ છે ડેલ્ટા A બાર અપોન A બાર. ડેલ્ટા A બાર અપોન A બાર. ડેલ્ટા A બાર જોઈ લેજો. ડેલ્ટા A બારની કિંમત 0.04 ભાગ્યા A બારની કિંમત છે 4.14. આ બેનો ગુણોત્તર એ બેનો ભાગાકાર આવે છે 0.0096. 0.0096. અને મિત્રો ખાસ યાદ રાખજો, આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે ને એને એકમ હોય, પણ સાપેક્ષ ત્રુટિને કદાપી એકમ હોતો નથી, કારણ કે તે એક સરખી ભૌતિક રાશિનો ગુણોત્તર છે, એને એકમ હોતો નથી. બરાબર? પછી શોધી કાઢીએ પ્રતિશત ત્રુટિ અને એ છે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. સાપેક્ષ ત્રુટિ અત્યારે છે 0.0096 અને ગુણ્યા 100% કરશો તો એ આવશે 0.96 આટલા ટકા. 0.96 આટલા ટકા. બરાબર ને? મિત્રો પરીક્ષામાં તમને એક વિગત વધારાની પૂછી શકે કે પ્રસ્તુત કિસ્સામાં વિદ્યુતીય અવરોધના માપનને રજૂ કરો. બરાબર? તો એ માપનને દર્શાવવાની ખાસ રીત છે. એમાં બે રીતે દર્શાવી શકાય છે. પહેલી રીતમાં આપણે શું કરીએ છીએ? એનું સરેરાશ મૂલ્ય લખીએ છીએ પ્લસ ઓર માઇનસ એમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર ને? તો એ પ્રમાણે અહીંયા સરેરાશ મૂલ્ય કેટલું મળેલું? 4.14 આટલા ઓમ પ્લસ ઓર માઇનસ એમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આટલી છે મિત્રો 0.04 આટલા ઓમ. તો પ્લસ ઓર માઇનસ 0.04 આ રીતે કૌંસમાં લખી નાખો. કૌંસની બહાર લખજો એકમ ઓમ. બરાબર? સારું. પ્લસ કરવાથી કિંમત કેવી મળશે? મહત્તમ. અને માઇનસ કરવાથી કિંમત કેવી મળશે? લઘુત્તમ. બરાબર? પછી એ જ વિદ્યુતીય અવરોધના માપનને દર્શાવવાની જે બીજી રીત છે એમાં શું કરવાનું? પહેલાં લખવાનું સરેરાશ મૂલ્ય. બરાબર? પ્લસ ઓર માઇનસ એમાં રહેલી પ્રતિશત ત્રુટિ લખવાની. ચલો સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું? 4.14 ઓમ. બરાબર? પ્લસ ઓર માઇનસ એમાં રહેલી પ્રતિશત ત્રુટિ, અને પ્રતિશત ત્રુટિ આ કિસ્સામાં કેટલી મળેલી? 0.96 આટલા ટકા. 0.96 આટલા ટકા. બરાબર? અને કૌંસમાં લખ્યા બાદ કૌંસની બહાર શું લખશો? ઓમ. બરાબર ને? આ 0.96% કાઢવાના ખરા. કોના? આના. કેવી રીતે કાઢવાના? ગુણ્યા 0.96 ભાગ્યા 100. બરાબર? પછી એટલી કિંમત જો તમે ઉમેરો, બરાબર, 4.14માં એટલી કિંમત ઉમેરો તો તમને મહત્તમ અવરોધ મળે,
અને એટલી કિંમત જો 4.14 માંથી બાદ કરો તો તમને અવરોધની લઘુત્તમ કિંમત મળે. બરાબર ને? સારું. હવે સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. ચાલો મિત્રો, એક નળાકાર આપણને આપેલો છે અને એ નળાકાર માટે લંબાઈ આપણને આપી છે 4.00 ± 0.01 સેન્ટીમીટર. પછી નળાકારના આડછેદની ત્રિજ્યા આપેલી છે 0.250 ± 0.001 આટલા સેન્ટીમીટર. અને એ નળાકારનું દળ આપેલું છે મિત્રો 6.25 ± 0.01 આટલા ગ્રામ. બરાબર? ગ્રામની સંજ્ઞામાં માત્ર સ્મોલ જી લખજો, જી એમ લખતા નહીં, માત્ર સ્મોલ જી. ઓકે. હવે આ નળાકારના દ્રવ્યની જે ઘનતા છે એ ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. શોધી કાઢીએ મિત્રો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પણ અત્યારે આ કદ કોનું મિત્રો? નળાકારનું. નળાકારનું કદ એટલે πr²h અથવા πr²l. અહીંયા આપણને ઊંચાઈને બદલે લંબાઈ આપી છે તો πr²l લખીએ. તો ચાલો, કદ v બરાબર નળાકાર માટે πr²h ને બદલે શું લખ્યા? l. બરાબર ને? ચલો, હવે આ સૂત્ર પરથી આ ઘનતામાં રહેલી સાપેક્ષ ત્રુટિ આપણે શોધીએ. એ થશે ડેલ્ટા રો અપોન રો. બરાબર છે? તો અહીંયાથી ડેલ્ટા m અપોન m, પછી પાઈ માટે કશું લખવાનું નથી, એ તો ગાણિતિક સંખ્યા છે. આપણે સાપેક્ષ ત્રુટિ કોના માટે શોધવાની? ભૌતિક રાશિ માટે. બરાબર? તો હજુ બીજી બે ભૌતિક રાશિઓ બાકી છે. એક છે ત્રિજ્યા અને બીજી છે લંબાઈ. પણ મિત્રો અહીંયા માત્ર ત્રિજ્યા નથી, ત્રિજ્યાની બે ઘાત આવે છે. અને યાદ છે ને, ઘાત બનશે ગુણક. ઘાત બનશે ગુણક. તો 2 ટાઈમ્સ ડેલ્ટા આર અપોન આર. બરાબર? પ્લસ લંબાઈમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એ છે ડેલ્ટા એલ અપોન એલ. બરાબર? હવે તમને થશે કે અહીંયા બારની સંજ્ઞા કેમ લખતા નથી? ડેલ્ટા રો બાર અપોન રો બાર એવું કેમ લખતા નથી? મિત્રો, એ બારની સંજ્ઞા ક્યારે લખવી પડે? જ્યારે સરેરાશની વાત આવે ત્યારે. અને સરેરાશની વાત ક્યારે આવે? જ્યારે અવલોકનો એક કરતાં વધારે લીધેલા હોય ત્યારે. પણ અહીંયા અવલોકનો એક એક જ આપેલા છે. જેમ કે લંબાઈના માપન માટે એક જ અવલોકન છે આપણી પાસે, ત્રિજ્યાના માપન માટે પણ એક જ અવલોકન છે, દળના માપન માટે પણ એક જ અવલોકન આપણી પાસે છે. જો એક કરતાં વધારે અવલોકનો હોય તો સરેરાશ શોધવી પડે. બરાબર ને? એટલે અત્યારે સરેરાશ નિશાની લખવાની નથી. ઓકે. ચાલો મિત્રો, ડેલ્ટા એમ અપોન એમ, એમાં અહીંયાથી આ ડેલ્ટા એમ બતાવે છે, આ એમ બતાવે છે. બરાબર? તો ડેલ્ટા એમની કિંમત 0.01, એમની કિંમત 6.25 પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા આરની કિંમત અહીંયાથી મળશે. આ ડેલ્ટા આર છે, આ છે આર. તો 0.001 ભાગ્યા 0.250 પ્લસ ડેલ્ટા એલ અપોન એલ. આ ડેલ્ટા એલ છે, આ એલ છે, એટલે 0.01 ભાગ્યા 4.00. 0.01 ભાગ્યા 4.00. બરાબર? મિત્રો, આ ગુણોત્તર આવે છે 0.0016 અને આ પદનું સાદુરૂપ આવે છે 0.008. આનું સાદુરૂપ આવે છે 0.0025. આ ત્રણેયનો સરવાળો આવે છે 0.0121. બરાબર? પણ આ શું છે મિત્રો? ઘનતામાં રહેલી સાપેક્ષ ત્રુટિ. અને હવે એને ગુણ્યા 100% કરી નાખીએ તો એ આપણને મળશે ઘનતામાં રહેલી પ્રતિશત ત્રુટિ. તો આને ગુણ્યા 100% કરશો તો એ આવશે 1.21 આટલા ટકા. 1.21 આટલા ટકા. બરાબર ને? સારું. સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. ચાલો મિત્રો, આપેલા સાદા લોલક માટે એમણે લંબાઈનું માપન આપેલું છે 100 ± 0.1 આટલા સેન્ટીમીટર. પછી આવર્તકાળ આપેલો છે 2 ± 0.01 આટલી સેકન્ડ. અને હવે કહે છે કે આપેલા સ્થળે આ સાદા લોલકની મદદથી જ્યારે ગુરુત્વ પ્રયોગ માપવામાં આવે તો ગુરુત્વ પ્રયોગના માપનમાં રહેલી પ્રતિશત ત્રુટિ શોધો. શોધી કાઢીએ. મિત્રો, સાદા લોલકના આવર્તકાળનું આ સૂત્ર યાદ કરીએ, જે પારિમાણિક વિશ્લેષણની મદદથી આ પાઠમાં આપણે લાવેલા. T
ટી બરાબર 2 અંડર રૂટ એલ અપોન જી. ચલો હવે બંને બાજુ વર્ગ લઈ લો તો અહીંયાથી થશે ટી સ્ક્વેર, અહીંયા 4 સ્ક્વેર, વર્ગ લેવાથી વર્ગમૂળ નીકળી જાય એટલે એલ અપોન જી. બરાબર. હવે જીને સૂત્રનો કરતા બનાવો, જી ઉપર લઈ લો, ટી સ્ક્વેર નીચે, તો જી બરાબર 4 સ્ક્વેર એલ અપોન ટી સ્ક્વેર. બરાબર ને. અને હવે જીમાં રહેલી સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા જી અપોન જી, એના બરાબર લંબાઈમાં સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એલ અપોન એલ પ્લસ, યાદ છે ને મિત્રો, સાપેક્ષ ત્રુટીઓનો તો સીધો સરવાળો જ કરવાનો, કારણ કે હંમેશા મહત્તમ પ્રમાણ શોધવામાં આવે છે. સાપેક્ષ ત્રુટી હંમેશા કેવી રીતે શોધવામાં આવે છે? મહત્તમ પ્રમાણમાં. બરાબર ને. એના માટે પ્લસ જ કરવાનું. તો પ્લસ ટી સ્ક્વેરમાં રહેલી સાપેક્ષ ત્રુટી એ થશે 2 ટાઈમ્સ આવર્તકાળમાં રહેલી સાપેક્ષ ત્રુટી. બરાબર છે. ઘાત બનશે ગુણક અને ડેલ્ટા ટી અપોન ટી યથાવત. હવે ડેલ્ટા એલ અપોન એલ, મિત્રો આ માપનમાં આ ડેલ્ટા એલ છે, આ એલ છે, તો 0.1 અપોન 100, 0.1 અપોન 100 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી. આ છે ડેલ્ટા ટી, આ છે ટી, તો 0.01 અપોન 2, 0.01 અપોન 2. બરાબર. મિત્રો આનું સાદુરૂપ આવે છે 0.011, 0.011. અને હવે આ સાપેક્ષ ત્રુટીને જો આપણે 100% વડે ગુણી કાઢીએ તો આપણને મળે પ્રતિશત ત્રુટી. ચલો આને ગુણ્યા 100%, એના માટે અહીંયા પણ 100% વડે ગુણવા પડશે, અને 100% વડે ગુણવાના એટલે આ દશાંશ ચિહ્ન અહીંયાથી હશે ને અહીંયા આવી જશે એટલે 1.1 આટલા ટકા. બરાબર. તો પ્રસ્તુત કિસ્સામાં આપેલા સ્થળના ગુરુત્વ પ્રવેગના માપનમાં રહેલી પ્રતિશત ત્રુટી 1.1%. બરાબર.